નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ નગરપાલિકામાં આજે મળી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા, ગંદકી સહિતના શહેરના વિકાસ કામોને પ્રાધાન્ય આપવાની વાત સાથે આજે જોરદાર રજૂઆત સામાન્ય સભામાં કરી હતી। જે સૂચનોને પગલે વિપક્ષ દ્વારા પણ કરાયેલા સૂચનોનો અમલ કરવા માટે પાલિકાના સત્તાધીશોએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો। ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક જામ, ગંદકી તેમજ બોર્ડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય ફાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો। જોકે સર્વાનુમતે વિવિધ વિભાગોના 58 જેટલા એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં પાલિકાના સભાખંડ ખાતે આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી હતી, જેમાં પારંબે દહેજ બાયપાસ રોડ પર ચાલતી ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી જરૂરી મુજબ વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી। ઉપરાંત ગંદકી, રખડતા ઢોરો, પશુઓના મુદ્દે તેમજ સિટી બસ સ્ટેન્ડમાં ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડું વસૂલ કરવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઉભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી। કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશભાઈ કાયા સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષની રજૂઆતનો ઉત્તરવાળી સકારાત્મક વાતાવરણ ઉભું કરીને સભાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી વિવિધ વિભાગોના 58 જેટલા વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી। આ અંગે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા કંઈક આ પ્રમાણે આજની સામાન્ય સભામાં તેમના દ્વારા જે રજૂઆતો કરાઈ હતી તેની વિગતો આપી હતી। આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, તેમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે એબીસી સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે અને એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી। વિપક્ષે સજેશન આપેલા છે અમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભારણ વધેલું છે, એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનુબર ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે। તે બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના બે મુખ્ય માર્ગ છે, એક ફાટા તળાવ 4 રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ, એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે, એ રસ્તો ચાલુ કરવામાં આવે। એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મોહમ્મદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં, પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે, એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે। તેની સાથે બીજો મુદ્દો જે બોર્ડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના, એ પૈસા બોર્ડામાં જમા થતા હોય છે। બોર્ડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે, એટલે અમે ધ્યાન આપેલું છે કે બોર્ડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના, એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે। એની સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો હતો, જે વર્ષના અંદર 3 વાર સ્ટ્રીટ લાઇટોની કપાત કરવામાં આવી હતી, લાઇટ બંધ કરવા હતી, એટલે વિપક્ષે સજેશન આપેલું છે કે ભરૂચના અંદર સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવે, એટલે તમામ સ્ટ્રીટ લાઇટો એ સોલર અંતર્ગત કરવામાં આવે અને વોર્ડ ઓફિસ હોય કે નગરપાલિકાની ઇમારત હોય એના ઉપર સોલર સિસ્ટમ લગાવીને નગરપાલિકાને આ લાઇટ બિલના અંદરથી મુક્તિ મળે તે માટેની, અને જે સામાન્ય બીજા રોડ રસ્તાના પ્રશ્નો હતા, જે ગ્રાન્ટોના પ્રશ્ન હતા, એ ગ્રાન્ટને સમાંતર ગ્રાન્ટ દરેક વિભાગના અંદર, દરેક વોર્ડના અંદર, દરેક કોર્પોરેટરના પ્રશ્ન હતા, એ પ્રશ્નનો નિકાલ વહેલી તકે થાય એ રજૂઆત આજની બોર્ડમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી। જ્યારે પાલિકાના પ્રમુખ વિભૂતાબાઈ યાદવ દ્વારા આજની સામાન્ય સભાની વિગતો આપવામાં આવી હતી। નમસ્કાર, આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં 58 મુદ્દા હતા એજન્ડામાં અને અધ્યક્ષાનેથી 2 મુદ્દા હતા। દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વના માટે તમામ એજન્ડાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે। અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વધારવા જઈ રહ્યા છીએ। એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે। ભરૂચ જિલ્લાના નર્મદામાં નદીના પૂરથી નુકસાન પામેલા
1650 જેટલા પૂર અસરગ્રસ્તો અને દુકાનદારોને પૂર સહાય વિતરણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા. આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યક એકમોને પૂર સહાયના વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારોમાં વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલીને ઘડીને પણ આપણે પાર પાડી હતી. આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી કર્મચારીઓનો આભાર માની તમામની કામગીરીને બિરદાવી હતી. તેમણે પોતાના IASની તાલીમના સમયમાં મોસીરીના સ્મરણ આગળ થકી ડિઝાસ્ટરને પહોંચી વળવા મોડ્યુલસ શીખવામાં આવતું હતું. આ મોડ્યુલસની બુકમાં ઘણું બધું લખવામાં આવ્યું છતાં ઘટના દરમિયાન બુક બહારનું ઘણું દેખાયું. ત્યારે આ ઘટના બાદ ઘણા અનુભવો અને તેનું સોલ્યુશન લાવવામાં સફળતા મળી. મેનેજમેન્ટ કરી તાત્કાલિક ધોરણે ટીમોની રચના કરી શક્યા. સહાય સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શક્યા. આ પ્રસંગે પૂરવેળાની વાત કરતા જણાવ્યું હતું કે પાણી આવવાની આગાહી દરમિયાન બંને ધારાસભ્ય રાતે જિલ્લા કંટ્રોલ રૂમમાં ઉભા હતા. તે સમયે આપણા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે દોડી રાહત કામગીરીની બચાવની કામગીરી કરી યુનિટનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે બાદ સફાઈની પરિસ્થિતિને પહોંચવા રાજ્ય સરકારે સતત ફાળવેલી ટીમોને સતત રાત દિવસ કામ કરી વિસ્તારોને સ્વચ્છ બનાવ્યા હતા. બેસ્ટ પેકેજ આપવાનું વચન કરાયું હતું. વેપારી મંડળ સાથે ચર્ચાઓ થઈ ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્ત ભરૂચના વેપારી વર્ગને જિલ્લા વહીવટીતંત્રએ ઘર સુધી પહોંચીને ઓછામાં ઓછો ડોક્યુમેન્ટ સાથે મદદ પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરી હતી. જેના લાભ આજે એક કાર્યક્રમથી લાભાર્થીઓના એકાઉન્ટમાં DBOT માધ્યમથી ચૂકવણું કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના 1600 જેટલા લોકોને 4 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ ડિઝાસ્ટરની ઘટના આપણા હાથમાં નથી હોતી, તેની બાદ પરિસ્થિતિ પહોંચી વળવાનું કામ આપણા હાથમાં હોય છે. ભરૂચના તમામ નાગરિક અને વહીવટીતંત્ર આ બનાવને જોડાઈને પોતાના મદદ કરીને સમાજને ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે રમેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, અધિક નિવાસી કલેક્ટર ધાંધલ, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ, ઝઘડિયા તાલુકા પંચાયત તેમજ પ્રાંત અધિકારી નેટિકા પટેલ, પ્રાંત અધિકારી JS બારીયા, પ્રાંત અધિકારી અંકલેશ્વર સહિતના અધિકારીઓ, વેપારી મંડળના પ્રમુખ વિંતાજ પટેલ પર ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિ બાદ પત્ની પણ ગાંજો વેચતા SOG પોલીસના હાથે ઝડપાઈ હતી. 10 કિલોગ્રામ ગાંજો ઝડપાતા પોલીસે કાર મળી કુલ 6,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચમાં નશીલા પદાર્થો વેચવા માટે પંકાઈ રહ્યું છે. ત્યારે નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોય તે બાબતે બાતમી મળતા જ જે તે વિભાગના પોલીસ અધિકારીઓ રેડ કરતા હોય છે. ત્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG પોલીસના સ્ટાફને મળેલી બાતમીને આધારે PI AA ચૌધરી, PSI RS ચાવડા, ASI કનકશી, અમરસિંહભાઈ, નિમેશભાઈ, ઉફરનભાઈ, રાકેશભાઈ તેમજ સુમિત્રાબેન નાઓ મળેલી
મળેલી બાતમીના આધારે અગાઉ ગાંજા સાથે ઝડપાયેલા દીપક હૃદયનાથ મંડલ રહેવાસી મંગલદીપ સોસાયટી લક્ષ્મણનગર રાજપીપળા રોડ સારંગપુરના ઘરમાં હજુ પણ તેની પત્ની ગાંજો વેચી રહી છે તેવી બાકી બાતમી મળતા જ તેઓ મંગલદીપ સોસાયટી લક્ષ્મણનગર રાજપીપળા ચોકડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જ્યોતિ કુમારી દીપક મંડલનાઓ પોતાના કબજાના ભોગવટાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કારમાં વનસ્પતિજન્યના માદક પદાર્થનો ગાંજો 10 કિલોગ્રામના મુદ્દામાલ સાથે મળી આવી હતી. મહિલા આરોપી વિરુદ્ધ એનડીપીડી એક્ટ એટલે કે નશાબંધી એક્ટ મુજબ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે કુલ 6,10,030 રૂપિયાનો મુદ્દામાલ સાથે જ્યોતિ કુમારી દીપક મંડલને ઝડપી લીધી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દીપક હૃદયનાથ મંડલ અગાઉ પણ એસઓજી પોલીસ દ્વારા તેની પાસેથી 32,000 ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો, જે અંગેની પોલીસ ફરિયાદ પણ જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ કબજે કર્યો હતો અને વનસ્પતિ ગાંજો એટલે કે ગાંજો 10 કિલોગ્રામ કિંમત 1,30,000 રૂપિયા, મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર કંપનીનો મોબાઈલ, ગાડીનું યુનિવર્સલ બિલ તથા વીમા કંપની સહિત મળી કુલ્લે 6,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા કક્ષાનું 15મો સ્પેશિયલ ઓલિમ્પિક્સ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં 305 જેટલા દિવ્યાંગ સ્પર્ધકોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો, જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન, ડાયટના કોશંબા, શૈશવ અંકલેશ્વરમાં મળીને કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક રમાડવામાં આવે છે, જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ, સંસ્થા અને એલએનજી પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનો 15મો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન, ડાયટના કોસંબા, શૈશવ અંકલેશ્વરના મળી કુલ 305 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ 25 મીટર, 50 મીટર, 100 મીટર અને 200 મીટર તથા 400 મીટર દોડ, વોક, સોફ્ટબોલ થ્રો, ગોળા ફેંક, લાંબો કૂદકો, સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો, જેનો શુભારંભ ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્વેતાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કલરવ સંસ્થા દ્વારા આજે મેન્ટલી રિટાર્ડેડ બાળકો માટે, દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 305 જેટલા બાળકો આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. આ બાળકો, એમના મેન્ટર ટીચર્સ, એમના મમ્મી પપ્પાઓ અને ખાસ કરીને કલરવ સંસ્થા કે જે આ બાળકોનો હાથ પકડી અને એમને એક સફળ જીવન ભણી લઈ જાય છે, એ સંસ્થાનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ બાળકો આપણી જવાબદારી છે, આપણા સૌની સહિયારી જવાબદારી છે અને એમના ભલા માટે આપણે જે કંઈ પણ કરીએ તે ઓછું છે. જીએનએફસી અને પેટ્રોનેટ કંપનીનો પણ આ તબક્કે આભાર માનવો રહ્યો કે એમણે આ બાળકો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ઝઘડિયા જીઆઈડીસીની લ્યુસિડ કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને 2 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. ઝઘડિયા સ્થિત લ્યુસિડ ક્લોઇડ્સ લિમિટેડ કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને રૂપિયા 2 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે. 2022માં જેબી મોદી કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં જ 2200 દર્દીઓની સારવાર પણ પૂર્ણ કરવામાં આવી છે. વિવિધ કંપનીઓ દ્વારા કર્મચારીઓનું હેલ્થ સ્કેનિંગ વાર્ષિક અથવા 6 મહિને કરવામાં આવે છે, જેના લીધે તેનું હેલ્થ સ્ટેટસ કેવું છે તે જાણી શકાય. તકલીફ હોય તો સમયસરની યોગ્ય સારવાર પણ તબિયત સુધારી શકાય. આ વાતને ધ્યાનમાં રાખતા હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ દર્દીઓની સારવાર માટે ટેકનોલોજી વિકાસ માટે સેવારૂપી અનુદાન કરવામાં આવ્યું હતું. લ્યુસિડ ક્લોરાઇડ્સ તરફથી ડોક્ટર સંજય મોદી, સાઇટ હેડ દીપક કાલદલે, એચઆર હેડ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. એઆઈડીએસના જનરલ મેનેજર ડોક્ટર નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ આત્મી ડેરીવાલા તરફથી લ્યુસિડ ક્લોઇડ્સ લિમિટેડનો આભાર માનવામાં આવ્યો હતો. હા, આજે લ્યુસિડ ક્લોઇડ્સ કંપનીની તરફથી એક ટોકન અમાઉન્ટ આપણે જયાબેન મોદી હોસ્પિટલમાં અત્યારે ડોનેટ કરી રહ્યા છે.
જેનાથી જે બી નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સને જે બી એમને લાવવું હશે તેની અંદર એમને ફાયદો થશે, એ કરી શકશે. આગામી પણ લ્યુસિડ કંઈ ને કંઈક કાર્યક્રમ અહીંયા ડોનેશન ઓરિએન્ટેડ વર્કઆઉટ કરીશું અને અમે જયાબેન મોદી હોસ્પિટલના જે બી કર્મચારીઓ છે, ડૉક્ટર છે, એમના ઘણા આભારી છે. એમના ડૉક્ટરો ટાઈમ ટુ ટાઈમ અમારે ત્યાં આવીને અમુક લેક્ચર્સને બધું આપતા હોય છે, લોકોને જાગૃત કરતા હોય છે અને વી આર મોર થેન્કફુલ ટુ જયાબેન મોદી હોસ્પિટલ ફોર. થેન્ક યુ. હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં એઝ અ ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલને લ્યુસિડ કંપની જે ઝઘડિયામાં છે એમના દ્વારા ખૂબ સરસ સપોર્ટ કરવામાં આવ્યો છે ડોનેશન થ્રુ, અને લ્યુસિડ કંપની દ્વારા 2 લાખ ડોનેટ કરવામાં આવ્યા છે જયાબેન મોદી હોસ્પિટલને. જયાબેન મોદી હોસ્પિટલ કન્ટિન્યુઅસલી ડેવલપ થઈ રહી છે અને ઘણા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને જે અત્યાધુનિક જે સર્વિસીસ છે એ ડેવલપ કરવા માટે એના પ્રયત્નો ચાલી રહ્યા છે અહીંયા આગળ. સો એના માટે જરૂર જે થાય અત્યાધુનિક સાધન સામગ્રી માટે છે કે કન્સ્ટ્રક્શન વર્ક માટે, તો એના માટે કંપનીઓનો સપોર્ટ મળતો રહે છે હોસ્પિટલને. સો એના માટે આજ રોજ એમાંની જે કંપની લ્યુસિડ જે ઝઘડિયામાં છે એમના થ્રુ અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. એના માટે અમે લ્યુસિડ કંપનીને અને તેમજ એમના જે એમ્પ્લોય છે, સાઇટેડ છે, એમને ખૂબ ખૂબ આભારી છે અને ફ્યુચરમાં પણ આવો સપોર્ટ મળતો રહેશે તેવી આશા છે. થેન્ક યુ સો મચ. અંકલેશ્વર શહેર પોલીસે ઉમરવાડા રોડ નજીક આવેલા રેલવે બ્રિજ પાસેના ખેતરના છેડે જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લઈ 1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ અધિકારીઓને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ નર્મદા ક્લીનટેક કંપનીની પાસે રેલવે બ્રિજની લાઇન નજીક લાલા ફિલ્સ માર્કેટની સામેની સાઈડમાં ખેતરના ખૂણામાં પત્તા પાનાનો જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ દ્વારા જુગારધામ ઉપર રેડ કરવામાં આવી હતી, જેમાં સિકંદર ઇબ્રાહિમ, બોયા પટેલ, ઇમરાન ઉર્ફે મરગી દિલાવર શાહ, જાકીર અયુબ શેખ, સરફરાઝ શોકત રજાક પઠાણ અને એઝાઝ ગઝની નાઓ પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે. જે બાબતની બાતમી મળતા પોલીસે તાત્કાલિક ધોરણે રેડ કરી હતી અને ઉમરવાડા જવાના રોડ ઉપર નર્મદા ક્લીનટેક કંપની આગળ નવી રેલવે લાઇન બ્રિજની આગળ લાલા ફિશ ફાર્મ હાઉસની સામે આવેલા ખેતરના ખૂણા ઉપર જુગાર રમી રહ્યા હતા. પોલીસે રેડ કરતા જ 5 જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે ઉમરવાડા ગામનો સરફરાઝ ભાગી છૂટ્યો હતો. પોલીસે તમામ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કુલ રૂપિયા 1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીની કંપનીમાંથી
એસએસ સહિતનો સામાન ચોરી કરી ભાડાની ઇકો કારમાં અંકલેશ્વરમાં વેચવા આવેલા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં અન્ય લોકો પણ ઝડપાયા હતા. શહેર બી ડિવિઝન પોલીસે આ અંગે 41 વંડી મુજબ ગુનો દાખલ કર્યો છે. વાઘરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલ પેર સ્ટોપ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારે અને કંપનીના પ્લાન્ટમાં કામ કરતા એક અન્ય વ્યક્તિ મળીને એસએસનો સામાનની ચોરી કરી ભાડાની ઇકો ગાડીમાં લઈને અંકલેશ્વર વેચવા માટે આવ્યા હતા. દરમિયાન રાજપીપળા ચોકડી નજીક જ અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસના અધિકારીઓ ચેકિંગ દરમિયાન ઇકો રોકીને તપાસ કરતા તેમાં ઉપરોક્ત સામાન મળી આવ્યો હતો. જેમાં ઇકોના કાર ચાલક મોહિદ્દીન મહેબૂબશાહ દીવાને જણાવ્યું હતું કે તેઓ પોતે ભરૂચથી વાગરા લાઇન ઉપર પેસેન્જર વાન ફેરવે છે અને પોતાની ઇકો પેસેન્જર વારમાં ફેરવતો તે દરમિયાન હાર્દિક નામના એક વ્યક્તિ કે જેને તેઓ ઓળખે છે તેમનો ફોન આવેલ કે કેટલોક સામાન છે તે ભરી અંકલેશ્વર જવાનું છે. આથી તેણે હાર્દિક ભીમદેવસિંહ ચૌહાણના ઘરેથી એસએસની પાઇપ સહિતનો સામાન ભરીને અંકલેશ્વર આવી રહ્યો હતો. આ દરમિયાન જ પોલીસે બાકી બાતમી ના મળતા જ તેને રોકી લીધો હતો અને તેમાંથી ઉપરોક્ત સામાન કબજે કર્યો હતો. પોલીસે કુલ્લે 98,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ભાડાની ઇકો ગાડી પણ કબજે કરી હતી. પોલીસે હાર્દિક સિંહ ભીમસિંહ ચૌહાણ રહેવાસી અટાલી મહાદેવ ફળિયું વાગરા તેમજ અન્ય એક ઇસમને ઝડપી લીધો હતો. પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી CRPC 141 વંડી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં એસઓજી પોલીસે વડોદરાના ન્યૂ ઇન્ડિયા માર્કેટમાંથી ચોરીના ભંગાર સાથે એક ભંગારિયાને ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ખાતે આવેલા ન્યૂ ઇન્ડિયા માર્કેટમાંથી ભંગાની દુકાનમાંથી ચોરીનો શંકાસ્પદ સામાન સાથે પોલીસે એક ભંગારિયાને ઝડપી લીધો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીને મળેલી બાતમીના આધારે પીઆઈ ચૌધરી અને પોલીસ સ્ટાફના માણસોએ પાકી બાતમી મળતા જ ભડકોદરા તાલુકાના ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ AKS ટ્રેડર્સ ભંગાની દુકાનમાં ભરેલો સામાનની તપાસ કરતા કોપરના વાયરોના ગૂંચળા મળી આવ્યા હતા. એલ્યુમિનિયમના વાયરો એસએસ નો ભંગાર, એસીસની નાની મોટી પાઇપો કટિંગ કરેલી મળેલી આવી હતી. જે બાબતે હાજર ઇસરાર અહેમદ ખાન રહેવાસી ન્યૂ ઇન્ડિયા માર્કેટ ભડકોદરાને પૂછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને લઈને પોલીસે CRPC કલમ 102 મુજબ મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જીઆઈડીસી પોલીસ મથકમાં 41 વંડી મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે 92,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની શ્રી ગટ્ટુ વિદ્યાલય ખાતે વાર્ષિક રમત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા આજે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું. ભણતરની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીની રુચિ અને મનોબળ વધે તે માટે હરીફાઈમાં પ્રત્યેક રમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી અને ચીફ ગેસ્ટ દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચીફ ગેસ્ટ મોહમ્મદ જટલીવાલા, ગટ્ટુ વિદ્યાલયના કેમ્પસના ડિરેક્ટર મિશેલ ગણેશની, આચાર્ય અંશુ તિવારી સહિત શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મંદિર પાસે જીબીનો વીજ વાયર તૂટી પડતા એક તબક્કે દોડધામ મચી હતી. રાજપીપળાના શ્રીનાથજી મંદિર પાસે જીબીનો મેઇન લાઇનનો વાયર તૂટતા દોડધામ મચી હતી. વાયરમાં આગ લાગતા કડાકા ભડાકા સાથે તણખા જર્યા હતા અને જીવતો વાયર સળગી ઉઠ્યો હતો. રાજપીપળાના શ્રીનાથજી મંદિર પાસે જીબીની મેઇન લાઇનનો વાયર તૂટતા દોડધામ મચી હતી. શેરીમાં મેઇન લાઇનનો વાયર તૂટતા જ વાયરમાં આગ લાગી હતી. કડાકા ભડાકા સાથે તણખા જર્યા હતા અને જીવતા વાયરો સળગાવ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે તરત જ વીજ પુરવઠો બંધ કરાયો હતો. જોકે પબ્લિકની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જીબીને જાણ કરતા તરત જ સમારકામ ચાલુ કરાયું હતું. જોકે આ પગલે એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા ગરુડેશ્વર પરિસંવાદમાં ધારાસભ્યના હસ્તે ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લાના ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયતના અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ હવે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક
કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ એપીએમસી ગરુડેશ્વર ખાતે યોજાયો હતો. એપીએમસી ગરુડેશ્વર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના કૃષિ પ્રદર્શનના કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના જણાવ્યા મુજબ નર્મદાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. નર્મદામાં કેળા, પપૈયાનું વેચાણ વિદેશોમાં થાય છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા 100 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા અને બેસ્ટ ફાર્મર્સ એવોર્ડ અને 10,000 રૂપિયાના ઇનામ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નાદોદ, ગરુડેશ્વર, તિલકવાડા તાલુકાના ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં મિલેટ વર્ષમાં નર્મદાના ખેડૂતો ઉત્પાદિત કરેલ જાડા ધાન્યના નમૂના પણ રજૂ કરાયા હતા. આ અંગેની વિગતો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કંઈ આ પ્રમાણે આપી હતી. જમીન બંજર થવા જઈ રહી છે એને ફરીથી કેવી રીતના સમૃદ્ધ બનાવવાની એ પ્રાકૃતિક આધારિત આ ખેતી કરવાથી જ બની શકે અને આ પ્રાકૃતિક ખેતી આધારિત સરકાર દ્વારા પણ વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક એવી યોજનાઓ છે જેમાં એ લોકોને જરૂરી હોય સાધન સહાયની જરૂર હોય તો રોટાવેટર, કલ્ટિવેટર, પાવશો અને જે દવા છાંટવાનો પંપ છે એ પણ સરકારી યોજનામાં સબસિડી હાથે એમને આપવામાં આવે છે. બિયારણ એમને આપવામાં આવે છે અને ખાતર પણ એમને સરકાર દ્વારા પણ એમને પૂરું પાડવામાં આવે છે. ત્યારે સર્વે લોકોને વિનંતી એટલી જ છે કે સર્વે લોકો આ જૂની અને પુરાણી આપણી પ્રાચીન પદ્ધતિ છે કે ખેતી જે આપણે પ્રાકૃતિક ખેતીથી કરતા હતા, ગાયના ગોબરથી, ગાયના ગોબરના છાણથી જે ખાતર બનાવતા હતા તેનાથી થતા હતા જીવામૃત, ઘનામૃત દ્વારા આજે જ્યારે આપણે આ ખેતીમાં આ જે ખાતરનો ઉપયોગ કરીશું અને એના દ્વારા જે આપણે ધાન્ય પકવશે અને એ ધાન્ય જ્યારે લોકો સુધી પહોંચે ત્યારે એ લોકોના આરોગ્ય પણ ખૂબ જ સારું સુધરશે. અને આદરણીય વડાપ્રધાને જે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે કે જેમાં જે આદિવાસી જનજાતિ સમાજના ખેડૂતો જે છે કે એ લોકો નાના અને સીમાંત ખેડૂત છે અને ગુજરાતની સાથે સાથે ભારતભરમાં 85% જેટલા ખેડૂતો આ નાના અને સીમાંત ખેડૂતો છે. અને આ ખેડૂતો દ્વારા જ્યારે જુવાર, બાજરી જેવા જે નાગલી છે, મોરૈયો છે, રાગી છે, બંટી છે, બાજરો છે એ જ્યારે એનું ઉત્પાદન કરવામાં આવે અને એ ઉત્પાદનની ક્ષમતા કેવી રીતના વધારી શકાય અને એ ઉત્પાદનની સાથે એમને બજાર કેવી રીતના મળી રહે, માર્કેટિંગ કેવી રીતના થઈ શકે અને એ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ થકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા. તો બીજી તરફ બેસ્ટ ફાર્મર્સનો એવોર્ડ વિજેતા ખેડૂત રોશનભાઈ પટેલે પણ કંઈક વિગતો આ પ્રમાણે આપી હતી. હું દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ છેલ્લા લગભગ 4-5 વર્ષથી કરું છું. હાલમાં મારા ખેતરમાં દેશી પદ્ધતિથી કેળ, પપૈયા અને શાકભાજીમાં રીંગણ, તુવેર અને ટામેટાની ખેતી કરેલી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી અમારી ખેતી ખર્ચનો એકદમ ઘટાડો થયો છે અને આવકમાં ઘણો વધારો થયો છે. હું આ માધ્યમથી દેશી ગાય આધારિત પદ્ધતિથી લોકોને એવી અપીલ કરવા માગું છું કે આ પદ્ધતિ અપનાવે. એનાથી ઘણા ફાયદા છે. એનાથી આપણું પોતાના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થયો છે અને આ ખેતી પદ્ધતિ અપનાવવાથી મને આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળેલો છે અને 10,000 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે મળેલા છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.